નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાત એ રાજ્ય કે જેને દેશને દારૂબંધીનું મોડલ આપ્યું, જેને ડ્રાય સ્ટેટ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી ગઈ છે। ગુજરાત દેશનું એ રાજ્ય છે કે જ્યાં દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે, પરંતુ એ જ ગુજરાત આજે એવી હકીકતોની સાથે જીવે છે કે જે દારૂબંધીના કાયદાના પાલન પર મોટા સવાલો ઊભા કરી રહ્યા છે। જી હા, આજ જે ગુજરાત છે તેમાં દારૂ, ડ્રગ્સ અને ગેરકાયદેસર ધંધા અંગેના આક્ષેપો રાજકીય ભૂકંપ પેદા કરી રહ્યા છે અને હાલ તો આ જ મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। એવા સમાચાર છે કે થરાદથી વડગામ, શિવનગરથી ગાંધીનગર સુધી એક જ ચર્ચા ગાજી રહી છે કે દારૂ કોણ વેચે છે, કોણ અટકાવે, કોણ કમાય અને કોણ છે જે બોલી શકે છે। અને બસ આ જ ચર્ચાઓ ગુજરાતના બે જાણીતા રાજકીય પાત્રો જિગ્નેશ મેવાણી અને હર્ષ સંઘવીને સીધા જ સામે ઊભા કરી દીધા છે। એક બાજુ મેવાણીનો આક્રમક અંદાજ, જ્યારે બીજી બાજુ સંઘવીનો તીખો શાબ્દિક પ્રહાર, અને વચ્ચે છે ગુજરાતની તૂટી પડેલી દારૂબંધી કે જેને પોલીસની વિશ્વસનીયતા અને રાજકીય નાટકની સાથે લોકો હવે જોડવામાં આવી રહ્યા છે। થરાદમાં થયેલી એક આક્રમક રજૂઆતમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના તીખા શબ્દો અને ત્યારબાદ રાજ્યના ગૃહપ્રધાન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો કડક પ્રતિભાવ, આ બધાએ જ મળીને એક નવા જ વિવાદને જન્મ આપ્યો છે, જે માત્ર બે નેતાઓની વ્યક્તિગત લડત નથી, પરંતુ હવે તો તે ગુજરાતની કાયદો વ્યવસ્થાની છબી, દારૂબંધીની અસરકારકતા અને રાજકીય સંસ્કૃતિ ઉપર ગંભીર ચર્ચાઓ ઊભી કરી રહી છે। ત્યારે આજે આપણે આ જ વિષય પર ઊંડાણથી વાત કરીશું કે આ બધું શરૂ કેવી રીતે થયું, આ ચર્ચાચર્ચી કેમ વધી રહી છે, કોણે શું કહ્યું, કોણે લડકાર્યો। તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે આખા વિવાદની શરૂઆત ક્યાંથી થઈ। તો તમને જણાવી દઈએ કે બનાસકાંઠાના થરાદમાં, કે જે સામાન્ય રીતે શાંત ગણાતા ઉત્તર ગુજરાતના શહેરમાં, તે દિવસે જિલ્લા પોલીસ વડાની ઓફિસની બહાર અચાનક જ રાજકીય પારો ચઢી ગયો હતો। એવા સમાચાર સામે આવ્યા કે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તાજેતરમાં શિવનગરના રહેવાસીઓને લઈને બનાસકાંઠાના થરાદમાં જિલ્લા પોલીસ વડા એટલે કે એસપીની ઓફિસે પહોંચ્યા હતા અને દારૂ તેમજ ડ્રગ્સના કથિત વેચાણ મામલે પોલીસની કામગીરીની આકરી ટીકા કરી હતી। એવા અહેવાલો સામે આવ્યા છે કે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી શિવનગરના રહેવાસીઓની સાથે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે આરોપ સ્પષ્ટ કર્યો કે શિવનગર અને આસપાસમાં દારૂ અને ડ્રગ્સનું ખુલ્લું વેચાણ થાય છે, જેમાં સ્થાનિક પોલીસ માત્ર નીરસ દર્શકની તરીકે ભૂમિકા ભજવે છે, જ્યારે કેટલાક પોલીસ અધિકારીઓ કમાણીના ચેનમાં જોડાયેલા છે। આમ પણ જોવા જઈએ તો મેવાણીની ભાષા હંમેશા સીધી અને તીખી રહી છે, પરંતુ તે દિવસે તેમને બોલેલા એક વાક્યએ આખા ગુજરાતમાં ભર શિયાળે પારો ચઢાવી દીધો હતો, જેમાં તેમણે એવું નિવેદન આપ્યું કે પોલીસ કામ નહીં કરે તો તમારા પટ્ટા ઉતારી લઈશ। આ વાક્ય માત્ર શબ્દો ન હતા, તે રાજ્યના ગૃહ વિભાગ પર સીધો પ્રહાર હતો અને એ પ્રહારનો નિશ્ચિતપણે જવાબ વગર ગૃહ વિભાગના વડા રહી શકે તેમ ન હતો। અને બસ જેમને ગુજરાતના યુવા નેતા તરીકે ઓળખવામાં આવે છે એવા હર્ષ સંઘવી ઝડપથી પ્રતિસાદ આપવા માટે પણ ખૂબ જાણીતા છે। તેમણે મેવાણીના નિવેદન બાદ તીખી પ્રતિક્રિયા આપી હતી। એવા સમાચાર સામે આવ્યા છે કે તેમણે કહ્યું કે પોલીસને ચિંતા કરવાની જરૂર નથી, પોતાની જાતને બહુ ભણેલા ગણાવતા, અનેક ડિગ્રી ધરાવતા પરંતુ સંસ્કાર વગરના લોકો આવી ધમકી આપે છે। જો કે આના ટિપ્પણી ઉપર મેવાણી પણ કઈ રીતે ચૂપ રહી શકે, તેમને પણ તરત જ વળતો પ્રહાર કર્યો। સંઘવીના અભ્યાસ અંગે પણ તેમણે ટિપ્પણી કરી હતી। એવા સમાચાર સામે આવ્યા છે કે મેવાણીનો આરોપ હતો કે તમે ફેસબુક પર દારૂ વેચવાનો વિડીયો મૂકો તો તમને ખબર પડશે કે હકીકતમાં શું સ્થિતિ છે। તેમણે જિલ્લા પોલીસ વડાની રહેમ નજર હેઠળ જ દારૂ અને ડ્રગ્સનું વેચાણ થાય છે તેવો પણ આરોપ લગાવ્યો હતો। તેમણે કહ્યું કે 33 જિલ્લા 250થી વધુ તાલુકામાં ગૃહ વિભાગની નજરના તળે દારૂ જુગારના અડ્ડા ચલાવે છે અને ડ્રગ્સ વેચાય છે। નિવેદનોની આવી ચર્ચાચર્ચીની વચ્ચે કેટલાક પોલીસના પરિવારોએ સોમવારે જિગ્નેશ મેવાણીનો વિરોધ કરીને રેલી કાઢી હતી અને તેમના રાજીનામાની પણ માંગણી કરી હતી। મેવાણીના એક વાક્યે રાજકીય તોફાન મચાવી દીધું છે। થરાદની જમીન પરથી થયેલી આ ચેતવણી એ માત્ર પોલીસની નહીં, પરંતુ એક રાજ્યવ્યાપી ચર્ચાને જન્મ આપતી હતી। અને આ જે આખો વિવાદ છે તેનો મુખ્ય મુદ્દો છે ગુજરાતમાં દારૂબંધી છે કે કેમ।
કે પછી દારૂબંધીનો માત્ર ઢોંગ છે? જો કે એવા સમાચાર છે કે પોલીસના પરિવારોની રેલીને લઈને કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આ વિરોધ સ્વયંભૂ નથી. સરકાર અને ભાજપની પાછળની ભૂમિકા સ્પષ્ટ છે. જો કે ભાજપના પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવે મીડિયાની સમક્ષ કેટલીક જાણકારી આપી હતી. તેમને પોલીસ કર્મચારીના પરિવારજનોએ જિગ્નેશ મેવાણીની સામે વિરોધ પ્રદર્શન કર્યા તેમાં ભાજપનો કોઈ હાથ નથી તેવી વાત કરી હતી. તે વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે આ વિરોધની સાથે પક્ષને કંઈક પણ લાગતું વળગતું નથી. મહત્વનું છે કે આજના ભારતમાં રાજકારણમાં પણ નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે. જેમાં ભાષા નરમ રાખશો તો તેવા નેતા નબળા દેખાય, ભાષા ઉગ્ર રાખશો તો નેતા મજબૂત દેખાય તેવું કેટલાક નિષ્ણાંતોનું માનવું છે. જેને લઈને રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે લોકોને અગ્રેસિવ નેતા પસંદ પડે છે. સૌમ્ય ભાષા હવે ચાલતી નથી અને કદાચ એ જ કારણે આ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એટલે આક્રમક ભાષા નવી નથી, પરંતુ આ વિવાદમાં જ્વાલામુખી જેવી ભૂમિકા ભજવે છે. અને મેવાણી માટે તો આ લડત હવે વધુ જવાબદારી લઈને આવી રહી છે, કારણ કે હવે જો તેઓ નરમ બોલશે તો લોકો માનશે કે મેવાણી દબાઈ ગયા. આથી આ વિવાદ વધુ જોરોથી ચાલતા રહેશે તેમ નિષ્ણાંતોનું માનવું છે. અને હવે રહી વાત હર્ષ સંઘવીના અભ્યાસના મુદ્દાની, તો દરેક વિવાદમાં હર્ષ સંઘવીના 9 પાસ હોવાના મુદ્દાનો ઉલ્લેખ વિપક્ષ જરૂરથી કરે છે. વિપક્ષના મુદ્દાને હથિયાર તરીકે વાપરી રહ્યું છે, પરંતુ રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આમાં આંચકાજનક કંઈ જ નથી. આનંદીબેન વિજય રૂપાણીના મંત્રીમંડળોમાં પણ ઓછું ભણેલા મંત્રીઓ હતા, પરંતુ હર્ષ સંઘવીની બાબતે આ બાબત ખૂબ જ અલગ કરે છે, કારણ કે તેઓ ઝડપથી ઊંચી પોઝિશન પર પહોંચી ગયા છે અને સીએમ પદના સંભવિત દાવેદાર તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. એટલે તેઓ વધુ ટાર્ગેટ બની રહ્યા છે. હવે પ્રશ્ન હજી પણ એ જ છે કે આ વિવાદ ક્યાં અટકશે? આખી કહાનીના 3 ઊંડા નિષ્કર્ષ છે. પહેલું કે ગુજરાતમાં દારૂબંધી અમલ કરતા કાગળ પર વધુ મજબૂત છે. હકીકતમાં સ્થિતિ ગંભીર છે અને દરેક પક્ષ તેને રાજકીય રીતે વાપરી રહ્યું છે. બીજું કે પોલીસ અને રાજકારણ અને પ્રજાની વચ્ચે ખૂબ જ નાજુક સ્થિતિ છે. પોલીસ પર આક્ષેપ કરવું એ રાજકારણીઓને ફાવે છે, કારણ કે તે સીધું જ લોકોની લાગણીને સ્પર્શે છે. અને ત્રીજું કારણ કે મેવાણી વર્સેસ સંઘવીની આ લડત લાંબી ચાલે તેવી પણ શક્યતા પૂરેપૂરી છે, કારણ કે અહીંયા વ્યક્તિગત ટકરાવ નહીં, પરંતુ ધારણા, છબી, નેતૃત્વ અને રાજ્યના સત્તા કેન્દ્રીય સમીકરણ દાવ પર લાગેલા છે. જોકે ગુજરાત રાજકારણમાં હાલ તો ગમે તેવો ગરમાવો હોય, પરંતુ દારૂબંધીનું કડક કાયદા ક્યારે હકીકત બનશે તે પ્રશ્ન હજી પણ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.